નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ ગાઈડમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનો ભાગ 2, જેમાં છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 25 પ્રશ્નો, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે। માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ। નીચેના પૈકી કયું ગુજરાતનું પરંપરાગત લોકવાદ્ય છે? ઓપ્શન છે એ ઢોલ, બી પિયાનો, સી શરણાઈ, ડી રાવણ હઠ્ઠો। સાચો જવાબ છે ઓપ્શન ડી રાવણ હઠ્ઠો। રાવણ હઠ્ઠો એ એક અતિ પ્રાચીન તંતુવાદ્ય છે। તેનો ગુજરાત અને રાજસ્થાનના લોકસંગીતમાં બહોળો ઉપયોગ થાય છે। ખાસ કરીને ભરથરી, ભોપા અને ચારણ સમુદાયના લોક કલાકારો વાર્તાઓ અને ભજનો ગાતી વખતે આ પરંપરાગત વાદ્ય વગાડે છે। ગુજરાતમાં ડાંગી નૃત્ય મુખ્યત્વે કયા વિસ્તાર સાથે સંકળાયેલું છે? ઓપ્શન છે એ ડાંગ, બી કચ્છ, સી સૌરાષ્ટ્ર, ડી ઉત્તર ગુજરાત। સાચો જવાબ છે ઓપ્શન એ ડાંગ। ડાંગી નૃત્ય એ દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના આદિવાસીઓનું પરંપરાગત લોકનૃત્ય છે। આ નૃત્યમાં ચકલી, મોર અને કાચબા જેવા પશુ પક્ષીઓની નકલ એટલે કે ચાળો કરવામાં આવે છે। તેથી ડાંગી નૃત્યને ચાળો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતનો કયો પ્રદેશ કપાસના મબલખ ઉત્પાદન માટે વિશેષ જાણીતો છે? ઓપ્શન છે એ કચ્છ, બી ઉત્તર ગુજરાતનો રણ વિસ્તાર, સી સૌરાષ્ટ્ર, ડી મધ્ય ગુજરાત। સાચો જવાબ છે ઓપ્શન સી સૌરાષ્ટ્ર। સમગ્ર ભારતમાં સૌરાષ્ટ્ર એ કપાસના મબલખ ઉત્પાદન માટે મોખરે છે, જેમાં અમરેલી જિલ્લો રાજ્યમાં સૌથી વધુ કપાસ પકવતો જિલ્લો છે। ગુજરાત રાજ્ય એ ભારતના અગ્રણી કપાસ ઉત્પાદક રાજ્યોમાં સામેલ છે। લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન છે એ સુરત, બી વડોદરા, સી જામનગર, ડી ગાંધીનગર। સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા। લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના વડોદરા શહેરમાં આવેલો છે અને આ એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક રાજમહેલ છે, જેનું નિર્માણ ગાયકવાડ રાજવંશના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું। ભારતનું આદિત્ય L1 મિશન મુખ્યત્વે કયા અવકાશીય પદાર્થના અભ્યાસ માટે છે? ઓપ્શન છે એ ચંદ્ર, બી મંગળ, સી સૂર્ય, ડી પૃથ્વી। સાચો જવાબ છે ઓપ્શન સી સૂર્ય। આદિત્ય L1 એ ભારતનું પ્રથમ અવકાશ આધારિત સૂર્યનું અવલોકન કરવા માટેનું એક મિશન છે। તેનો મુખ્ય ઉદ્દેશ સૂર્યના બાહ્ય વાતાવરણ અને સૌર પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનો છે। ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક વંશનું મુખ્ય કેન્દ્ર કયું હતું? ઓપ્શન છે એ વલભી, બી પાટણ, સી આણંદ, ડી દ્વારકા। સાચો જવાબ છે ઓપ્શન એ વલભી। ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક વંશનું મુખ્ય કેન્દ્ર અને રાજધાની વલભી હતી, જે છે વર્તમાન ભાવનગર જિલ્લાનું વડા। વલભી એ પ્રાચીન ભારતમાં શિક્ષણ અને બૌદ્ધ અધ્યયનનું મહત્વનું કેન્દ્ર હતું। મહાત્મા ગાંધી સાથે જોડાયેલ કીર્તિ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ વડોદરા, બી પોરબંદર, સી સુરત, ડી રાજકોટ। સાચો જવાબ છે ઓપ્શન બી પોરબંદર। મહાત્મા ગાંધી સાથે જોડાયેલું કીર્તિ મંદિર ગુજરાતના પોરબંદર શહેરમાં આવેલું છે। આ જગ્યા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને તેમનું પૌત્રિક ઘર છે, જે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાણીતું છે। ગુજરાતમાં આવેલું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે વિશેષ જાણીતું છે? ઓપ્શન છે એ એશિયાટિક સિંહ, બી જંગલી ગધેડા, સી કાળિયાર, ડી દીપડા। સાચો જવાબ છે ઓપ્શન સી કાળિયાર। ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્યત્વે કાળિયાર એટલે કે કૃષ્ણમૃગ માટે વિશેષ જાણીતું છે। આખા ભારતમાં આ ઉદ્યાન કાળિયારની સુરક્ષિત વસ્તી માટે સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે। ધમાલ નૃત્ય કયા સમુદાયની પરંપરાગત નૃત્ય કળા છે? ઓપ્શન છે એ રબારી, બી સિદ્ધી, સી ચારણ, ડી ભરવાડ। સાચો જવાબ છે ઓપ્શન બી સિદ્ધી। ધમાલ નૃત્ય એ મૂળ આફ્રિકાના અને હાલ ગુજરાતના ગીર વિસ્તારમાં વસતા સિદ્ધી સમુદાયનું પરંપરાગત લોકનૃત્ય છે।
આ સમુદાય મૂળ આફ્રિકાનો વંશાવળી ધરાવતો હોવાથી આ નૃત્યમાં આજે પણ પરંપરાગત આફ્રિકન નૃત્ય અને સંગીતની ઝલક જોવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ નમોશ્રી યોજના મુખ્યત્વે કોના માટે છે? ઓપ્શન છે એ વિદ્યાર્થીઓ, બી વૃદ્ધો, સી ખેડૂતો, ડી મહિલાઓ અને નવજાત શિશુ. સાચો જવાબ છે ઓપ્શન ડી મહિલાઓ અને નવજાત શિશુ. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ નમોશ્રી યોજનાનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ગિરનારની તળેટીમાં આવેલા સુદર્શન તળાવનું નિર્માણ કોના રાજ્યપાલ પુષ્પગુપ્તે કરાવ્યું હતું? ઓપ્શન છે એ અશોક, બી બિંદુસાર, સી ચંદ્રગુપ્ત મૌર્ય, ડી સમુદ્રગુપ્ત. સાચો જવાબ છે ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય. રુદ્રદામનના જૂનાગઢ શિલાલેખમાં જણાવ્યા અનુસાર ગિરનાર પર્વતમાળામાંથી નીકળતી સુવર્ણસિક્કા અને પલાશીની નદીઓ પર બંધ બાંધીને સિંચાઈના હેતુથી મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્પગુપ્ત દ્વારા આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કચ્છી ભરતકામ મુખ્યત્વે ગુજરાતના કયા વિસ્તારની પરંપરાગત હસ્તકલા છે? ઓપ્શન છે એ કચ્છ, બી પાટણ, સી અમદાવાદ, ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ. કચ્છી ભરતકામ મુખ્યત્વે કચ્છ વિસ્તારની પરંપરાગત હસ્તકલા છે. આ કલાને કચ્છના રબારી, આહિર અને જત જેવા સ્થાનિક સમુદાય દ્વારા પેઢી દર પેઢી આગળ વધારવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે એ લાટ, બી કાઠિયાવાડ, સી આનર્ત, ડી ચરોતર. સાચો જવાબ છે ઓપ્શન બી કાઠિયાવાડ. સૌરાષ્ટ્ર પ્રદેશને ઐતિહાસિક રીતે કાઠિયાવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રદેશ ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલો છે. આ પ્રદેશમાં કાઠી દરબારોની વસ્તી અને પ્રભાવ વધારે હોવાથી અંગ્રેજ કાળથી આ સમગ્ર પ્રદેશને કાઠિયાવાડ કહેવાયું. સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ બોટાદ, બી અમરેલી, સી ભાવનગર, ડી ગીર સોમનાથ. સાચો જવાબ છે ઓપ્શન ડી ગીર સોમનાથ. ઐતિહાસિક અને પવિત્ર સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ ખાતે દરિયાકાંઠે આવેલું છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કયું શહેર મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે? ઓપ્શન છે એ ભુજ, બી નડિયાદ, સી ધોલેરા, ડી પાલનપુર. સાચો જવાબ છે ઓપ્શન સી ધોલેરા. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સહિતના અદ્યતન ઉદ્યોગોના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે અને ધોલેરા ખાતે ખાસ સેમિકોન સિટી પણ સ્થાપિત કરવામાં આવી રહી છે, જે ભારતનો પ્રથમ ક્લીન રૂફ ફેબ્રિકેશન યુનિટ સેટઅપ બનશે. ગુજરાતમાં મુગલોનું શાસન કોના વિજય પછી શરૂ થયું હતું? ઓપ્શન છે એ બાબર, બી અકબર, સી શાહજહાં, ડી ઔરંગઝેબ. સાચો જવાબ છે ઓપ્શન બી અકબર. ગુજરાત પર મુગલ શાસનની કાયમી શરૂઆત મુગલ સમ્રાટ અકબરના વિજય પછી થઈ હતી. અકબરે ગુજરાત સલ્તનતના અંતિમ શાસક મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવીને ગુજરાતને મુગલ સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યો હતો. ધોળાવીરા કઈ પ્રાચીન સંસ્કૃતિ સાથે સંબંધિત છે? ઓપ્શન છે એ સિંધુ સંસ્કૃતિ, બી ગુપ્ત સંસ્કૃતિ, સી ઇજિપ્ત સંસ્કૃતિ, ડી ચીન સંસ્કૃતિ. સાચો જવાબ છે ઓપ્શન એ સિંધુ સંસ્કૃતિ. ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન મહાનગર છે. આ ઐતિહાસિક સ્થળ ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા કદીર બેટ વિસ્તારમાં આવેલું છે અને ધોળાવીરા એ તેની અદ્ભુત વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નીચેનામાંથી કયો વિસ્તાર ગુજરાતના મુખ્ય ભૌગોલિક વિભાગોમાં આવતો નથી? ઓપ્શન છે એ કચ્છ, બી સૌરાષ્ટ્ર, સી માલવા, ડી ઉત્તર ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન સી માલવા.
માલવા એ ગુજરાતના ભૌગોલિક કે વહીવટી પ્રદેશોના મુખ્ય વિભાગોમાં આવતો નથી, કારણ કે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં આવેલો એક ઉચ્ચ પ્રદેશ છે. માતાની પછેડી મુખ્યત્વે કઈ હસ્તકળા સાથે સંબંધિત છે? ઓપ્શન છે એ માટીકામ, બી લાકડાકામ, સી ધાતુકામ, ડી કાપડ પર પરંપરાગત ચિત્રકામ. સાચો જવાબ છે ઓપ્શન ડી કાપડ પર પરંપરાગત ચિત્રકામ. માતાની પછેડી એટલે કે માતાજીની પાછળ રાખવામાં આવતું ધાર્મિક કાપડ. માતાની પછેડી મુખ્યત્વે ગુજરાતની, ખાસ કરીને અમદાવાદની પરંપરાગત કાપડ પરની ચિત્રકળા અને હસ્તકળા સાથે સંબંધિત છે અને તેને ગુજરાતની કલમકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે એ ઇન્દુલાલ યાજ્ઞિક, બી મહાત્મા ગાંધી, સી મહાદેવભાઈ દેસાઈ, ડી સરદાર વલ્લભભાઈ પટેલ. સાચો જવાબ છે ઓપ્શન બી મહાત્મા ગાંધી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરી હતી. બ્રિટિશ શાસન સામેની અસહકારની ચળવળના ભાગરૂપે દેશના યુવાનોને રાષ્ટ્રવાદી અને સ્વાવલંબી શિક્ષણ આપવા માટેના હેતુથી આ સંસ્થા સ્થાપવામાં આવી હતી. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? ઓપ્શન છે એ વિશલદેવ, બી સારંગદેવ, સી કર્ણદેવ, ડી વીરધવલ. સાચો જવાબ છે ઓપ્શન સી કર્ણદેવ. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા. ઈસવીસન 1304માં દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ તેમને હરાવ્યા હતા, જેના કારણે ગુજરાતમાં વાઘેલા વંશ અને હિન્દુ રાજ્યના શાસનનો અંત આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના ગિરનારની તળેટીમાં આવેલા શિલાલેખ કોના સમયના છે? ઓપ્શન છે એ અશોક, બી રુદ્રદામા, સી સ્કંદગુપ્ત, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા શિલાલેખો મુખ્યત્વે 3 અલગ અલગ શાસકોના છે: મૌર્ય સમ્રાટ અશોક, શક રાજા મહાસત્રપ રુદ્રદામા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત. આ ત્રણેય રાજાઓની માહિતી શિલાલેખ પર કોતરેલી છે. બેટ દ્વારકા ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ ગીર સોમનાથમાં, બી ભાવનગરમાં, સી ખંભાતના અખાતમાં, ડી કચ્છના અખાતમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી કચ્છના અખાતમાં. બેટ દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા બંદર પાસે કચ્છના અખાતમાં આવેલો એક સુંદર ટાપુ છે. આ મુખ્ય દ્વારકા શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં અંદાજે 30 થી 34 કિલોમીટર દૂર છે અને ઓખા બંદરથી માત્ર 3 કિલોમીટરના દરિયાઈ અંતરે આવેલો છે. ટેરાકોટા કલા માટે મુખ્ય કાચો માલ કયો છે? ઓપ્શન છે એ લાકડું, બી માટી, સી પથ્થર, ડી ધાતુ. સાચો જવાબ છે ઓપ્શન બી માટી. ટેરાકોટા કલા માટે મુખ્ય કાચો માલ ચોક્કસ પ્રકારની કુદરતી ચીકણી માટી છે. ટેરાકોટા શબ્દનો અર્થ જ થાય છે પકવેલી માટી. પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન છે એ મફત બલ્બ, બી મફત ઘર, સી સોલાર રૂફટોપને પ્રોત્સાહન, ડી મફત ગેસ. સાચો જવાબ છે ઓપ્શન સી સોલાર રૂફટોપને પ્રોત્સાહન. પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાનો મુખ્ય હેતુ ભારતના 1 કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવી અને રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર ઉર્જાના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે.